બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલ ગુજરાતી ચેનલના કાવ્યરસ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણી સાથે દેવેન્દ્રભાઈ જોશી, જેઓ મુંબઈથી આવ્યા છે, આપણી સાથે જોડાયેલ છે અને બહુ જ સરસ ગઝલ અને રચનાઓ લખે છે. તો આપણે એમની બે રચનાઓ સાંભળશું. જોશી સાહેબ. મારી પહેલી રચના ગઝલ છે, હું તરન્નુમ આપની સમક્ષ પેશ કરું છું. કોણ ક્યારે શું કરે કોને ખબર, કોણ ક્યારે શું કરે કોને ખબર, દોસ્ત પણ કંઈ ગાવ દે કોને ખબર, દોસ્ત પણ કંઈ ગાવ દે કોને ખબર, કોણ ક્યારે શું કરે કોને ખબર, જાત સંભાળી હવે થાકી ગયો, જાત સંભાળી હવે થાકી ગયો, આ જગત પણ થાકશે કોને ખબર, કોણ ક્યારે શું કરે કોને ખબર, ધારણા કરવાનું છોડી દો હવે, ધારણા કરવાનું છોડી દો હવે, એ કદી ખોટી પડે કોને ખબર, જાણ ભેદું રાગમાં ફરતા રહે, જાણ ભેદું રાગમાં ફરતા રહે, ઘર તમારું પણ લૂંટે કોને ખબર, બાગબા માટે નથી કોઈ અલગ, બાગબા માટે નથી કોઈ અલગ, હર જગા ફૂલો ઉગે કોને ખબર, જિંદગીમાં ચડ ઉતર આવ્યા કરે, જિંદગીમાં ચડ ઉતર આવ્યા કરે, ભાગ્ય કોને પાડી દે કોને ખબર, ભાગ્ય કોને પાડી દે કોને ખબર, ચંદ્રને મન કોઈ તો દવલું નથી, ચંદ્રને મન કોઈ તો દવલું નથી, ક્યાંક અંધારું રહે કોને ખબર, કોણ ક્યારે શું કરે કોને ખબર, કોણ ક્યારે શું કરે કોને ખબર. આપણી સાથે જયેશ સીમાળી છે, એ હવે એમની સારા ગઝલકાર છે, એમની બે રચના સંભળાવશે. મારી પ્રથમ રચના છે. આમ તો છાંદસ અને અછાંદસ બંને પ્રકારની રચનાઓ લખું છું. એમાંની એક અછાંદસ રચના છે જે મારી પ્રિય છે, જેના શબ્દો છે કે નજરઅંદાજ તું ખુદને કરી શકે નહીં, કે નજરઅંદાજ તું ખુદને કરી શકે નહીં, સમય કપરો હોય તો તું ડરી શકે નહીં, કે નજરઅંદાજ તું ખુદને કરી શકે નહીં, સમય કપરો હોય તો તું ડરી શકે નહીં,
આ સંબંધો લોકોના વાયરાના જેવા, કે આ સંબંધો લોકોના વાયરાના જેવા, આ વાયરાના જેમ તું ફરી શકે નહીં. કહું છું ને, સાંભળજે વાત મારી થોડી. વાહ સાંભળજો કે કહું છું ને, સાંભળજે વાત મારી થોડી. વાહ વાહ. ખિસ્સા તું ખુશીઓથી ભરી શકે નહીં. આવે છે અને જાય છે. સમજવા લાયક વાત છે સાહેબ, હાજી. કે આવે છે અને જાય છે સુખ દુઃખ એની મેળે. વાહ. સમય એક સરખો થઈને વરી શકે નહીં. રાઈટ. કે આવે છે અને જાય છે સુખ દુઃખ એની મેળે. સમય એક સરખો થઈને વરી શકે નહીં. આ મેદાન તારું, જિંદગી એક મેદાન છે, એના ઉપર છે કે આ મેદાન તારું અને આ મન તારું માર્ગ. કે આ મેદાન તારું અને મન તારું માર્ગ, કોઈ કણ પણ બીજાનું ચરી શકે નહીં. લગાવ દમખમ, લગાવ દમખમ, હજી ઘડીઓ ઘણી છે. કે લગાવ દમખમ, હજી ઘડીઓ ઘણી છે. હાથ અને હૈયા જય કોઈ હરી શકે નહીં. નજરઅંદાજ તું ખુદને કરી શકે નહીં. ક્યાં બાત. આપ બીજી ગઝલ સંભળાવો જયભાઈ. મારી બીજી એક રચના છે, આ પણ મારી પસંદીદા ગઝલોમાંથી એક છે. કદાચ કટાક્ષ રચનાઓ લખવાનો મને વધારે શોખ છે. એમાંની એક રચના છે કે હજી પણ મળીને સતાવી શકે છે. કે હજી પણ મળીને સતાવી શકે છે. કરેલા કરમ તું બતાવી શકે છે. હજી પણ મળીને સતાવી શકે છે. કરેલા કરમ તું બતાવી શકે છે. નમે આંખ સામે અને વધે પીઠ પાછળ. વાહ. કે નમે આંખ સામે અને વધે પીઠ પાછળ. ચહેરા બધા તું હટાવી શકે છે. વાહ. ઢાંકવાની જરૂર નથી એ રીતે એમ કે નમે આંખ સામે અને વધે પીઠ પાછળ. આ ચહેરા બધા તું હટાવી શકે છે. નથી બોલતો હું જબાની લખેલી. નથી બોલતો હું જબાની લખેલી. ભણાવી ભરમ તું રટાવી શકે છે. હજી આંગળી તો અડાડી નથી મેં. કે હજી આંગળી તો અડાડી નથી મેં. હદે જાતને તું વટાવી શકે છે. વાહ. કે હજી આંગળી તો અડાડી નથી મેં. હદે જાતને તું વટાવી શકે છે. તમાશો બનીને પરિણામ જોયું. કે તમાશો બનીને પરિણામ જોયું. ઈશારે બધું તું નચાવી શકે છે. તમાશો બનીને પરિણામ જોયું. ઈશારે બધું તું નચાવી શકે છે. બની પૂતળું મૌન વનવાસમાં છું. બની પૂતળું મૌન વનવાસમાં છું. હજી શ્વાસને તું થકાવી શકે. જેટલું કરવું હોય એટલું કરી લે એમ. કે બની પૂતળું મૌન વનવાસમાં છું. હજી શ્વાસને તું થકાવી શકે છે. ઉદારી, માણસની ઉદારી જ સૌથી વધારે એને દુઃખ આપતી હોય છે. કે ઉદારી હવે હજી જઈ ઉપાધિ બની છે. સમાધિ હજી તું બનાવી શકે છે. આ મારી રચનાઓ હતી. હવે દેવેન્દ્રભાઈ જોશી. હવેની મારી ગઝલ છે એ હકારાત્મકતા પર છે સંપૂર્ણ ગઝલ. કે ડૂબાડવાની વાત કરના, તારવાની વાત કર. ડૂબાડવાની વાત કરના, તારવાની વાત કર. તૂટી પડે સંબંધ ત્યારે જોડવાની વાત કર. નાની અમસ્તી વાતમાં ખોટું લગાડી શું ફરે. નાની અમસ્તી વાતમાં ખોટું લગાડી શું ફરે. ધિક્કારને છોડી જરા તું ચાહવાની વાત કર. ધિક્કારને છોડી જરા તું ચાહવાની વાત કર. આગલો શેર આપ સમક્ષ રજૂ કરું છું. ભડકાવના તું આગને, ભડકાવ ભડકાવના તું આગને, દઈને હવા અંગારને. ભડકાવના તું આગને, દઈને હવા અંગારને. ઉઠે ભલે નાનો તિખારો, ઉઠે ભલે નાનો તિખારો. ઠારવાની વાત કર. ઉડવાનું પણ ભૂલી ગયું પિંજરનું પંખી આભમાં. ઉડવાનું પણ ભૂલી ગયું પિંજરનું પંખી આભમાં. દઈને ગગન વિશાળ એને છોડવાની વાત કર. દુશ્મન ઊભા કરતો રહ્યો, દુશ્મન ઊભા કરતો રહ્યો તું પણ નજીવા કારણે. દુશ્મન ઊભા કરતો રહ્યો તું પણ નજીવા કારણે. તું મિત્રતાના સારને આકારવાની વાત કર. તું મિત્રતાના સારને આકારવાની વાત કર. હરતો નથી, મળતો નથી, હરતો નથી, મળતો નથી, અતડો રહે છે કેમ તું.
હરતો નથી, મળતો નથી, અટળો રહે છે કેમ તું? મન સાફ રાખી સાથ થોડો માણવાની વાત કર. મન સાફ રાખી સાથ થોડો માણવાની વાત કર. ડુબાડવાની વાત કર ના, તારવાની વાત કર. તૂટી પડે સંબંધ ત્યારે જોડવાની વાત કર. બીજી ગઝલ છે કે જે ખંજર તમંચો લઈને ફરે છે, જે ખંજર તમંચો લઈને ફરે છે, એ વાતો બધાને અમલની કરે છે. જે ખંજર તમંચો લઈને ફરે છે, એ વાતો બધાને અમલની કરે છે. નદી બંધ તોડી કરે પાયમાલી. નદી બંધ તોડી કરે પાયમાલી. કિનારાય કેવા ડૂબીને મરે છે. જુઓ આ જમાનાની તસવીર કેવી, જુઓ આ જમાનાની તસવીર કેવી, કે દુર્જનના પાપે સજ્જન મરે છે. જુઓ આ જમાનાની તસવીર કેવી, કે દુર્જનના પાપે સજ્જન મરે છે. આગળ છે વ્યસનના રવાડે યુવાની ચડે છે. વ્યસનના રવાડે યુવાની ચડે છે. ખરેખર વ્યસનથી મરણ નોતરે છે. કરીલાલ આંખો ધુમાડો ના કાઢો, કરીલાલ આંખો ધુમાડો ના કાઢો. ધુમાડાની બીકે ઘણા થરથરે છે, ધુમાડાની બીકે ઘણા થરથરે છે. અને અંતિમ શેર છે ગઝલનો, ફક્ત એક નજરે ગમ્યો તો જે ચહેરો, ફક્ત એક નજરે ગમ્યો તો જે ચહેરો, હજી આંખ સામે એ બસ તરવરે છે. ફક્ત એક નજરે ગમ્યો તો જે ચહેરો, હજી આંખ સામે એ બસ તરવરે છે. જે ખંજર તમંચો લઈને ફરે છે, એ વાતો બધાને અમલની કરે છે. હવે આપણી સાથે કવિ મિત્ર, મારા કવિ મિત્ર જયેશભાઈ હિમાળી છે, જે વડનગરથી આવે છે. એમને વિનંતી કરું કે એમની રચના સંભળાવે. જી આભાર જોશી સાહેબ. આમ તો મા અને બાપ આ દુનિયાની અંદર એવા વ્યક્તિઓ છે કે જેમના ઉપર આપણે કોઈ પણ રચના લખીએ તો આપણાથી લખી ના શકાય. શબ્દો ટૂંકા પડે અને લાગણીઓ તો અનહદ હોય, તો એને કલમ અને કાગળના ઉપર કઈ રીતે કંડારી શકાય. તો મારા પપ્પા કે જેમની હાજરી આ દુનિયાની અંદર નથી, એમની બિનહયાતીની અંદર એમના ઉપર એક રચના લખી હતી. અછાંદસ છે, પણ કદાચ આપ ભાવ પકડી શકો તો હું મારા શબ્દોને ધન્ય માનીશ. કે રચના છે, મૂળ વગરની ડાળ જાણે ખરતી લાગે છે. મૂળ વગરની ડાળ જાણે ખરતી લાગે છે. આપ વગરની ધરતી જાણે મળતી લાગે. વાહ વાહ, ક્યા વાત. કે મૂળ વગરની ડાળ જાણે ખરતી લાગે છે, આપ વગરની ધરતી જાણે મળતી લાગે છે. હું રહ્યો બેફામ ચિંતા વગર વર્ષો. બાપની છત્રછાયા જેવી હોય છે કે એની છાયાની અંદર દરેક સંતાન એકદમ ચિંતા વગર એના વર્ષો કાઢતો હોય. કે હું રહ્યો બેફામ જો ચિંતા વગર વર્ષો, તારા વગરની જિંદગી હવે ફરતી લાગે છે. ઓળખ આ તારી આ નામ ઉપર મારા. આપણા ઉપર એમનું નામ છે કે છે ઓળખ આ તારી આ નામ ઉપર મારા, તારા વગરની આ ઓળખ હવે શરતી લાગે છે. કે છે ઓળખ આ તારી આ નામ ઉપર મારા, તારા વગરની ઓળખ હવે શરતી લાગે છે. રોજ આશ તૂટે, રોજ આશ તૂટે અને જય જીવ મારો લૂટે. કે રોજ આશ તૂટે અને જય જીવ મારો લૂટે. તારા વગર પળ શ્વાસ હરતી લાગે છે. મૂળ વગરની ડાળ જાણે ખરતી લાગે છે, અને આપ વગરની ધરતી જાણે મળતી લાગે છે. હવે નેક્સ્ટ રચના આપ સંભળાવશો સાહેબ. મારી હવે પછીની ગઝલ છે મિત્રતા ઉપર છે, જે મેં ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડે પર લખેલી હતી. એ આપની સમક્ષ રજૂ કરું છું કે દુશ્મની જો ના કરો, દુશ્મની જો ના કરો તો મિત્રતાની તક રહે. દુશ્મની જો ના કરો તો મિત્રતાની તક રહે. સ્મિત આછું આપવાથી, સ્મિત આછું આપવાથી જીતવાની તક રહે. દિલ જીતી લો તમે. દુશ્મની જો ના કરો તો મિત્રતાની તક રહે. સ્મિત આછું આપવાથી જીતવાની તક રહે.
થોડું નમતું જોખવાથી નહીં બોલા પણ રહે, થોડું નમતું જોખવાથી નહીં બોલા પણ રહે, હાથમાં લઈ હાથને પણ ચાલવાની તક રહે, હાથમાં લઈ હાથને પણ ચાલવાની તક રહે. તું લખે એની કથા કે એ લખે તારી કથા, તું લખે એની કથા કે એ લખે તારી કથા, સામ સામે સાથ બેસી માણવાની તક રહે. આગલો શેર છે, ચાંદ પણ જો ના ઉગે, ચાંદ પણ જો ના ઉગે તો દીવડા પ્રગટાવજો, ચાંદ પણ જો ના ઉગે તો દીવડા પ્રગટાવજો. એ રીતે ક્યારેક તિમિરને ખાળવાની તક રહે, તિમિર એટલે અંધારું, એ રીતે ક્યારેક તિમિરને ખાળવાની તક રહે. અને અંતિમ શેર જે મિત્રતામાં એકદમ આપણે જેનો દાખલો લઈ શકીએ મિત્રતા માટે, એક કૃષ્ણ સુદામાની મિત્રતા, એના પર મારે આ ગઝલનો અંતિમ શેર છે કે હો સુદામા એક બીજો કૃષ્ણ હોવો જોઈએ, વાહ. હો સુદામા એક બીજો કૃષ્ણ હોવો જોઈએ, પોટલી તાંદુલ તણી પણ ખોલવાની તક રહે. હો સુદામા એક બીજો કૃષ્ણ હોવો જોઈએ, પોટલી તાંદુલ તણી પણ ખોલવાની તક રહે. દુશ્મની જો ના કરો તો મિત્રતાની તક રહે, સ્મિત આછું આપવાથી જીતવાની તક રહે. ખૂબ જોરદાર રચના સાહેબ. હવે જયેશભાઈને વિનંતી કરું કે એમની કોઈ બીજી કોઈ રચના હોય એ આપની સમક્ષ રજૂ કરે. આ રચના તો આમ રમતમાં આપણે લખતા હોઈએ ને, લાગણીમાં વયા જતા હોય, અમુક વખત શબ્દો લખાતા હોય, એ પ્રકારની રચના છે. બાળકોને પણ માણવાની મજા આવે અને વૃદ્ધોને પણ. રાઈટ. શબ્દો છે પોતાની સ્વતંત્રતા માટે લખેલા છે કે સૂરજ માથે અડવા દેને, સૂરજ માથે અડવા દેને, છાયા જેવું છડવા દેને, વાહ. આ ડુંગર ડુંગર ગઢ ઊંચેરા, કે આ ડુંગર ડુંગર ગઢ ઊંચેરા મારા પગથી ચડવા દેને, કે આ ડુંગર ડુંગર ગઢ ઊંચેરા મારા પગથી ચડવા દેને, પાછળ ખેંચે છે આવીને, તો લોકોની વાત છે કે પાછળ ખેંચે છે આવીને, ગમતું મનને જળવા દેને. ઓહ વાહ. કે પાછળ ખેંચે છે આવીને, ગમતું મનને જળવા દેને, છેટા ભાગે આવીને તો, છેટા ભાગે આવીને તો લાખો ભેગો ભળવા દે ને. વાહ વાહ વાહ. કે છેટા ભાગે આવીને તો લાખો ભેગો ભળવા દે ને, છાયા મારી લાગે જૂઠી, છાયા મારી લાગે જૂઠી, વાહ. કે છાયા મારી લાગે જૂઠી આતમ સાથે ગળવા દે ને, વાહ. છાયા મારી લાગે જૂઠી આતમ સાથે ગળવા દે ને, રોકી રાખે છે આ લોકો, રોકી રાખે છે આ લોકો પાપણ છોડી રડવા દે ને. વાહ. કે રોકી રાખે છે આ લોકો પાપણ છોડી રડવા દે. અને આ મારી ફેવરેટ લાઈન છે, સાચા ખોટાના ટોળામાં, કે સાચા ખોટાના ટોળામાં એકલ દુકલ પડવા દે ને. ઓહ વેરી ગુડ. કે સાચા ખોટાના ટોળામાં એકલ દુકલ પડવા દે ને, જોવે છે જય આંખો ખુલ્લી, જોવે છે જય આંખો ખુલ્લી ઓળખ મારી મળવા દે ને. વાહ વાહ. સૂરજ માથે અડવા દે ને, છાયા જેવું છડવા દે ને, આ ડુંગર ડુંગર ગઢ ઊંચેરા મારા પગથી ચડવા દે ને. જી વેરી ફાઇન. હવે નેક્સ્ટ રચના સાહેબની સાંભળશું આપણે. ખરેખર સાહેબ તમારી રચના આમ અલગ જ પ્રકારનું નૂર લઈને આવે છે. હવે મારી આગલી ગઝલ છે, નજરથી નજરને મિલાવી તો જો, નજરથી નજરને મિલાવી તો જો, આ જરા લાગણી તું બતાવી તો જો, નથી વૃક્ષની માંગણી કંઈ છતાં, નથી વૃક્ષની માંગણી કંઈ છતાં, ફરીથી તું ટહુકા સુણાવી તો જો, છો ટીકા ને ટિપ્પણ, છો ટીકા ને ટિપ્પણ ઘણાના કર્યા, છો ટીકા ને ટિપ્પણ ઘણાના કર્યા, કદી કોકને પણ વધાવી તો જો, તરી પણ જવાશે આ ભવસાગરે, તરી પણ જવાશે આ ભવસાગરે, જરા હાથ પગને હલાવી તો જો, જરા હાથ પગને હલાવી તો જો, છે બાળક, છે બાળક એ જીદે ચડે પણ ખરું, છે બાળક એ જીદે ચડે પણ ખરું,
જરા પ્રેમથી ફોસલાવી તો જો, જરા પ્રેમથી ફોસલાવી તો જો. અને આગલો શેર મારો પ્રિય શેર છે કે તું આકાર માટીને આપી શકે, તું આકાર માટીને આપી શકે, જરા ચાકડે તું ચઢાવી તો જો, જરા ચાકડે તું ચઢાવી તો જો. ભલે ના હો શ્રદ્ધા પૂજા પાઠમાં, ભલે ના હો શ્રદ્ધા પૂજા પાઠમાં, કપાળે ભભૂતિ લગાવી તો જો, કપાળે ભભૂતિ લગાવી તો જો. ફકત એક તણખો ભડકો કરે, ફકત એક તણખો ભડકો કરે. એ ઉઠે એ પહેલા બુઝાવી તો જો, એ ઉઠે એ પહેલા બુઝાવી તો જો. અને આગલો શેર ગીતા ઉપરથી લીધો છે. અર્જુનને કૃષ્ણ ભગવાન ગીતા સાર આપે છે એના પર. બને સારથી કૃષ્ણ રણ મોરચે, બને સારથી કૃષ્ણ રણ મોરચે. ગીતા સાર થોડો પચાવી તો જો, ગીતા સાર થોડો પચાવી તો જો. નજરથી નજરને મિલાવી તો જો, જરા લાગણી તું બતાવી તો જો. જયેશભાઈને વિનંતી કરું એક રચના સંભળાવે, એમની છેલ્લી ગઝલ કોઈ. મારી ગઝલ શરૂ કરતા પહેલા એમ કહીશ કે તમે જે અત્યારે રચના સંભળાવી એના છેલ્લા શબ્દો જે હતા એ કર્મ અને મર્મ અને ધર્મ ત્રણે સમજાવી ગયા. હા, તો એ રીતે જ ગુજરાતીની અંદર આપણે અમુક વખતે રચનાઓ અમુક લખતા હોઈએ. એ જ પ્રકારે હું મારી એક રચના કહું છું કે કાંટા જોઈ બોર બોલશે, કાંટા જોઈ બોર બોલશે અને પીંછા જોઈ મોર બોલશે. લાગણીઓને શું રોવો છો, લાગણીઓને શું રોવો છો, કે લાગણીઓને શું રોવો છો, નબળા જોઈ ઢોર બોલશે. વાહ. કાંટા જોઈ મોર બોલશે, કે કાંટા જોઈ બોર બોલશે, પીંછા જોઈ મોર બોલશે, અને લાગણીઓને શું રોવો છો, નબળા જોઈ ઢોર બોલશે. વાહ. પ્રમાણ માગે પ્રામાણિકનું, પ્રમાણ માગે પ્રામાણિકનું, અભાવ દેખી ચોર બોલશે. કે પ્રમાણ માગે પ્રામાણિકનું, અભાવ દેખી ચોર બોલશે. ચમકતા લોકોને દેખીને, કે ચમકતા લોકોને દેખીને, રાતને પણ આ ભોર બોલશે. વાહ વાહ. ચમકતા લોકોને દેખીને રાતને પણ આ ભોર બોલશે. અને આની છેલ્લી લાઈનો છે કે સહન શક્તિ પર શક્તિને, સહન શક્તિ પર શક્તિને, પોલાને નકોર બોલશે. કે સહન શક્તિ પર શક્તિને, પોલાને નકોર બોલશે. જય જાણું છું આ લોકોને, જય જાણું છું આ લોકોને, મૂંગા જોઈ જોર બોલશે. વાહ. જાણું છું જય આ લોકોને, મૂંગા જોઈ જોર બોલશે, કાંટા જોઈ બોર બોલશે અને પીંછા જોઈ મોર બોલશે. નમસ્કાર આપ સૌને, ખૂબ ખૂબ આભાર આપ સૌનો. ખૂબ ખૂબ આભાર. બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું. આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું.